हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તે આજે શોર્ટમાં સમજવાના છીએ। જો તમે મારી YouTube ચેનલમાં નવા હો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો સૌપ્રથમ આપણે જોઈએ કે અભ્યાસના ઉદ્દેશો કયા છે। તો ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન અને વેપારી મથકોની સ્થાપના સમજવી। બીજો છે પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધની માહિતી મેળવવી। ત્રીજો છે કંપની શાસનના વિકાસ અને તેના રાજ્યો પર થયેલી અસરો સમજવી। ત્યારબાદ છે પેલેસ્ટીનની સહાયકારી યોજના અને તેના પરિણામે વિશે સમજવો। ડેલહાઉસી ખાલસા નીતિ અને તેના દ્વારા થયેલા સુધારા સમજવા। કંપનીના શાસનની ભારતીય અર્થતંત્ર અને સમાજ પર થયેલી અસરોનું વિશ્લેષણ કરો। તો આ પ્રકરણમાં આપણા આટલા મુદ્દાઓ છે જેને આપણે સમજશું। તો ભારતનો સાંસ્કૃતિક અને આર્થિક વારસો। તો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે વિશ્વના અજોડ સ્થાન ધરાવે છે। ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે યુરોપમાં ખૂબ માંગ હતી। યુરોપ અને ભારત વચ્ચેનો વેપાર જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો। આ માર્ગનું કેન્દ્ર તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, કોન્સ્ટેન્ટિનોપલ હતું। વિદેશોમાં આ બધો સામાન મળતો ન હતો, પરંતુ આપણા ભારતમાં આ બધો સામાન મરી મસાલા, રેશમી કાપડ વગેરે અહીં ખૂબ મોટા પ્રમાણમાં થતો હતો। તેથી દેશ વિદેશના લોકો અહીં સામાન લેવા માટે આવતા હતા, વેપાર કરવા માટે આવતા હતા। તો અહીં જોઈએ કે નવા જળમાર્ગની શોધનું કારણ શું હતું। તો ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું। આના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો હતો। યુરોપવાસીએ મરી મસાલા વગર ચાલે તેમ ન હતું। આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ હતી। આ ઘટનાને વિશ્વના ભૌગોલિક સંસાધન યુગનો પ્રારંભ થયો હતો। તો અહીં આપણે જોઈએ કે નવા જળમાર્ગની શોધના પ્રયાસો કોણે કર્યા હતા। તો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો પ્રિન્સ હેનરીએ। પોર્ટુગીઝ રાજા પ્રિન્સ હેનરી પ્રેરણાથી શાહવીરોને નવા જળમાર્ગની શોધનાને પ્રયત્નો આરંભ્યા હતા। ત્યારબાદ બીજું છે બાર્થોલોમ્યુ ડાયસ કેમ્પ ઓફ ગુડ ઓફ બુશીની શોધ કરી હતી। ત્રીજો છે ક્રિસ્ટોફર કોલમ્બસ સ્પેનના રાજાની મદદથી નવો જળમાર્ગ શોધવા નીકળ્યો અને 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ ત્યાં પહોંચ્યો હતો। ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝ ચોથું છે અને પાંચમું છે અમેરિગો વેસ્પુચી કોલમ્બસના મૃત્યુ બાદ નવા પ્રદેશની સ્પષ્ટતા કરી જે અમેરિકા તરીકે ઓળખાયો છે। તો આ બધા પ્રયાસો કર્યા હતા નવા જળમાર્ગની શોધના। તો ફાઇનલી નવો જળમાર્ગ શોધાયો હતો। જે કોણ શોધ્યો હતો તે આપણે જોઈએ। ત્યારબાદ અહીં જોઈએ કે નવો જળમાર્ગ કયા વ્યક્તિએ શોધ્યો હતો। ભારતમાં આવવાનો જળમાર્ગ ઈસવીસન 1498માં પોર્ટુગીઝના નાવિક વાસ્કો દ ગામાએ ભારતમાં આવવા જળમાર્ગની શોધ કરી હતી। ભારતીય ખલાસીની મદદથી તે કાલિકટ બંદરે પહોંચ્યો હતો। કાલિકટના રાજા સામુદ્રિકે એટલે કે ઝામોરીન તેને આવકાર આપી વેપાર કરવાની છૂટ આપી હતી। આ ઘટના યુરોપવાસીઓ માટે ભારતના દ્વાર ખોલનારી સાબિત થઈ હતી। તો આ રીતે નવો જળમાર્ગ વાસ્કો દી ગામા દ્વારા શોધાયો હતો અને ત્યાર પછી યુરોપના વેપારીઓ બીજા બધા વેપારીઓ ભારતમાં વેપાર કરવા માટે આવતા હતા। ત્યારબાદ છે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન કેવી રીતે થયું હતું। તો સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા ભારતમાં વેપાર કરવામાં આવી। 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પર નિયંત્રણ મેળવ્યું હતું। પોર્ટુગીઝોની સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંડાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવામાં આવી હતી। ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી। તો અહીં આપણે જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રવેશ કેવી રીતે થયો। ઈસવીસન 1600માં થાઈલેન્ડના રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો। 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ્સ હોકિન્સના આગેવાની હેઠળ સુરત આવ્યો। ફિરંગીઓએ વર્ચસ્વ અને વિરોધના કારણે કંપનીની શરૂઆત વેપાર કરવાની પરવાનગી મળી નહીં। આખરે
મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનગો માટે સુરતમાં પ્રથમ કોઠી વેપારી મથક સ્થાપવામાં આવી, જે 1613માં હતી. તો આ રીતે સુરતમાં પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક સ્થાપવામાં આવેલી હતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત પણ ત્યાં થઈ હતી. તો અહીં જોઈએ કે ભારતમાં વિદેશી વેપાર મથકો કયા કયા છે. તો પ્રથમ કોઠી વેપારી મથક સુરત 1613 ખાતે સ્થાપવામાં આવી હતી. શરૂઆતમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદ વેપારી મથકો સ્થાપ્યા. મરાઠી સત્તાના પ્રભુત્વને કારણે કંપની દક્ષિણ અને પૂર્વ તરફ આગળ વધી. મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ્સ એટલે કે કોલકાતા ખાતે કોઠીની સ્થાપી હતી. મુંબઈ ખાતે વડુ મથક પણ સ્થાપ્યું હતું, જે 1687માં હતું. તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન કેવી રીતે થયું? 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું હતું. ફ્રેન્ચ કંપનીએ માહે, કરાઈકલ, પોંડિચેરી એટલે કે પુડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી હતી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાઓ મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં બંને કંપનીઓ વચ્ચે 3 કર્ણાટક વિગ્રહ થયો, જે 1746થી 1763 સુધી. આ વિગ્રહોમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો હતો. હવે ત્યારબાદ જોઈએ પ્લાસીનું યુદ્ધ કેવી રીતે થયું હતું. તો બંગાળનો નવાબ સિરાજઉદ્દૌલા હતો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબી પરવાનગી વિના કોલકાતામાં રક્ષણના બહાને કિલ્લેબંધી કરી. તો નવાબે શું કર્યું? તો નવાબે કિલ્લેબંધને તોડી પાડી. ત્યારબાદ મદ્રાસથી રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય બંગાળમાં આવી ચડ્યું. રોબર્ટ ક્લાઇવે દગાખોરીને આશ્રય લીધો અને મીર જાફર શેઠ અમીરચંદને કાવતરામાં સામેલ કર્યા હતા. 23 જૂન 1757ના રોજ પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું હતું. ત્યારબાદ જોઈએ કે પ્લાસીના યુદ્ધના પરિણામ શું આવ્યા હતા. તો મીર જાફરના દગાને કારણે સિરાજઉદ્દૌલા હારી ગયો હતો. ક્લાઇવના કાવતરાથી યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂરું થયું હતું. કંપનીએ 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો હતો. આ યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો હતો, જે 1757માં નખાયો હતો. ત્યારબાદ બક્સરનું યુદ્ધ. તો કંપનીએ મીર જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો. મીર કાસિમ કંપની માટે વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. કંપનીએ મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ સાથે મળીને કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો હતો. 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સર મુકામે આ બક્સરનું યુદ્ધ થયું હતું. તો ત્યારબાદ બક્સરના યુદ્ધના પરિણામો શું આવ્યા હતા? તો યુદ્ધમાં સંયુક્ત સેનાનો પરાજય થયો હતો. કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવી. આનાથી કંપનીએ રાજકીય અને આર્થિક હિતોનો મજબૂત બન્યા હતા. ત્યારબાદ કંપની શાસનનો વિકાસ. તો ઈસવીસન 1773માં નિયામક ધારો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. વોરન હેઝિંગ્ટન ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો હતો. તેના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ થયા હતા. ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી. ત્યારબાદ વેલેસ્લી અને સહાયકારી યોજના વિશે જોઈએ. તો ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી હતી. આ યોજના મીઠા ઝેરના સમાન હતી. યોજના સ્વીકારનાર રાજાઓએ કંપનીની પરવાનગી વિના યુદ્ધ કે સંધિ નહીં કરવાની હતી. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો ફરજિયાત હતો. ટીપુ સુલતાને યોજનાનો સ્વીકારનો ઇનકાર કર્યો હતો. ચોથા મૈસૂર વિગ્રહ 1799 દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ સહાયકારી સૈન્ય યોજનાની શરતો વિશે આપણે જોઈએ. તો શરત કઈ કઈ છે? તો જોઈએ તો પહેલી શરત છે સૈન્યની જોગવાઈ. તો અહીં વિગતો આપેલી છે કે સૈન્યની જોગવાઈમાં કંપની તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનારી રાજ્ય આપશે. બીજું છે રક્ષણ. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે. ખર્ચ.
લશ્કરની લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. ત્યારબાદ વિદેશી નીતિ. તો વિદેશી નીતિમાં રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. પ્રતિનિધિ. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો ફરજિયાત છે. નોકરીની વાત કરીએ તો રાજ્યના અન્ય વિદેશીઓને નોકરી રાખવા નહીં. તો આ હતી સહાયકારી સૈન્ય યોજનાની શરતો. તો અહીં આપણે જોઈએ કે યોજના અપનાવેલ રાજ્ય અને શાસકો કયા કયા હતા. નિઝામ, સિંધિયા, ભોસલે, હોલકર, પેંગુ, જૈતુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બધાત, નાગપુર, કર્ણાટક, તાંજોર. આ ઘણા બધા રાજ્યોના શાસકો છે. નિઝાર, મેસોમ, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર જે આપણી બુકમાં આપેલું છે આ વધારાના છે. ત્યારબાદ અહીં જોઈએ કે ડેલહાઉસીની ખાલસા નીતિ. તો ગવર્નર જનરલ ડેલહાઉસી 1848માં ઉગ્ર સમાજવાદી માનસ ધરાવતો હતો. તેણે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. આ નીતિ દ્વારા કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાલસા નીતિના પ્રકારો જોઈએ. તો પ્રકાર છે યુદ્ધ દ્વારા ખાલસા, જેનું કારણ છે ટેપેન્ટરીઓને જીતીને. બીજું છે અપુત્ર અવસાન પામતા ખાલસા, કે ઉત્તર અધિકારોને અભાવે, એટલે કે જે રાજાના પુત્ર ન હોય તે રાજા જો અવસાન પામે તો તેનું રાજ્ય જીતી લેવું. ત્યારબાદ ગેરવહીવટના બહાને નીચે ખાલસા, રાજ્ય વહીવટમાં ખામી હોવાને કારણ આપીને કરજની ઉઘરાણી તળે ખાલસા, રાજ્ય પર દેવું હોવાને કારણે આપી દેવું, કે જે રાજ્ય પર દેવું હોય તે રાજ્યને લઈ લેવું. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા, શાસકોને સત્તા ઓછી કરીને. આ હતા ખાલસા નીતિના પ્રકારો. ત્યારબાદ ડેલહાઉસીએ સુધારા પણ કરેલા હતા. પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ ઠાણા વચ્ચે થઈ હતી. ભારતમાં ઇંગ્લેન્ડ ટાર વ્યવહારની શરૂઆત કરી હતી. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી હતી. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારા પસાર કરી. અહીં ડેલહાઉસીએ થોડા સારા પણ કામ કરેલા હતા, જે ભારતના લોકોને ખૂબ મદદ મળી હતી. ત્યારબાદ કંપની શાસનની આર્થિક અસરો જોઈએ. તો ભારત કાચો માલ પેદા કરનાર અને તૈયાર માલ માટેનું બજાર બની ગયું હતું. બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ હતું. અન્યાયિક મહેસૂલી નીતિથી ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો હતો. ખેડૂતે ખૂબ મુશ્કેલીનો સામનો કર્યો હતો. તેઓ દેવામાં ઉતર્યા હતા. ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખવામાં આવી હતી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવામાં આવ્યા હતા. ભારતીય કારીગર ગરીબ અને બેરોજગાર બન્યા. ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધમાંથી ગરીબ અને પરાધન બન્યા હતા. આ કંપનીથી આપણને એટલે કે ઇન્ડિયાવાળાને ખૂબ જ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ કંપની શાસનની સામાજિક અસરો. તો વર્તમાનપત્રોથી વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી, સ્વાતંત્ર્યની ભાવના વિકસી. સતી પ્રથા, દૂધ પીતી રિવાજનો, બાળ લગ્ન જેવા કુરિવાજોના દૂર કરવાનો પ્રયાસ થયા. રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી જેવા સમાજ સુધારકોનો ફાળો આપ્યો. ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો હતો. ચાર્લ્સ વૂડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. અંગ્રેજી શિક્ષણના કારણે સુધારવાદી માંગણીઓને વેગ મળ્યો હતો. તો ઘણા બધા સુધારો પણ થયા હતા કંપનીના શાસનથી. તો આ પ્રકરણમાં બસ આટલું જ હતું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.